કાલે નવી ગાડી લેવા જાવું છે એટલે આવી જાજો બધા. તું સરપંચ માં આવ્યો ને 60 રૂપિયાનો હાર પહેરીને આખા ગામમાં ફર્યો ની દાડે મને ખબર પડી જીતી તારાથી કોઈ નહીં થવાનું. ઓશીના ગાડીને કમણે ફોડી નાખ્યું. મારા ઘરે છોકરાની ચડી ધોયા વગર પડી છે. ચડી ધોવાનું પોણી નહીં. ટેન્કર મિલ ફટાફટ ફોન કરું હું. હલો ગફુર હોમ થાય ને ટેન્કર મિલ તું ફટાફટ. સરપંચ 3000 ભાડું થાય. 3000 રૂપિયા ભાડું લઈ રહ્યા હતી. મારા છોકરાની ચડી ધોયા વગર પડી છે. સરપંચ ભાડું આલ છે. ટેન્કર મિલ ફટાફટ. હાર હોડો મેલું. તો ટેન્કર આવે છે. ટેન્કર શું આવતું ગામના બૈરા પોણી ઉપાડે એમ તૂટી જાય એનું શું કરવાનું? અને જો ગાડી લેવા જો છે ને તો ગાડી નાસીને હળગાઈ નાખ્યું રાજો રાજ. ગાડી તો મારા પૈસા. અરે તારા પાહેલ છે શું? તારા પાહેલ કોઈને તું મને ખબર છે. તારે હવે પગાર આવે છે 5000 પડ્યું. 5000 રૂપિયાના ગાડા ના આવી લ્યા. અલ્યા તને સરપંચ માં આય 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી કર્યું શું? ગામમાં નહીં રોડ કર્યો, નહીં બોર કર્યો. ગામના 75 જણા સાબરામ રેસીથી નહીં ગામમાં કોઈને ઘર લઈ આલ્યો. અલ્યા બાપડો નેહાલના નેહાળીએ ન્યાયાની ગળસડીમાં ગળ્યા મરી જાય તારાથી કોકર્યું નહીં થાય એમ. ગામમાં કોઈ હગુ લઈ નહીં આવે એમ. બાજુના ગામમાં જઈને જોઈએ કેટલો વિકાસ થયો છે. અલ્યા કોક શરમ કર તું. 12 મહિને બધું થઈ જાય. ચિંતા ના કરો. અલ્યા શું ચિંતા ના કરે? બાજુનો ગામ જોઈને મને બળતરા થાય છે. લ્યા હવે હું નીકળું છું. ગાડી લાવ્યો ને કાલ તો ગાડી નાખીને હળગાઈ નાખ્યું. હલો બટી કાલ ના આવતી ગાડી નહીં લાવવાની હો. 12 મહિને 72 કોમ કરી નાખું અને ખબર પડે કે હું કોણ છું.